આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન આઈએસએ વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઉર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી. આઈએસએના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્નાએ જણાવ્યું કે ભારતની સોલાર રૂફટોપ 100 મિલિયન ઘરોને વીજ કુસુમ યોજના ખેડૂતો માટે સૌર ઉર્જાથી ચાલતી ખેતીને Pagnaman party warat zabar andaz brokul Wazir Azman Wanzi વ્યવસ્થાપન અંગે ચર્ચા વિચારણા કરાશે. इस अवसर पर अंतर्राष्ट्रीय संगठनों, भारत में विदेशी मिशनों के प्रतिनिधियों के साथ साथ निर्वाचन प्रबंधन के क्षेत्र से जुड़े शिक्षाविदों और कार्यरत विशेषज्ञों की भी भागीदारी होगी. सम्मेलन के दौरान आयोग विभिन्न देशों के निर्वाचन प्रबंधन निकायों (EMB) के साथ 40 से अधिक द्विपक्षीय बैठकें आयोजित करेगा ताकि वैश्विक स्तर पर सामने आ रही साझा निर्वाचन કુલ સંખ્યા 20 થઈ છે. આ નિરીક્ષકો ખાતરી કરે કોઈ પણ લાયક મતદાર અને અયોગ્ય નામ ન ઉમેરવામાં આવે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના શ્રી સિદ્ધગંગા મઠ સ્વામીજીના 7મા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં